નમસ્તે. હું આયુર્વેદ સ્ટડી એપ્લિકેશન તથા ચરક કોચિંગ સેન્ટર વતી વૈદ્ય ધવલ ધોળકિયા આજના આ સેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણો આજનો જે આ સેશન છે એ કન્ટિન્યુટી સેશન છે. આપણે અગાઉ મેડિકલ ઓફિસરની 100 સીટ એએમઓ 100 એમનું જે પેપર જે છે એના સોલ્યુશન અંતર્ગત સેશન નંબર 1 એ કમ્પ્લીટ કર્યો, જેમાં આપણે પ્રશ્ન નંબર 1 થી 50 બુકલેટ બી એ આપણે કમ્પ્લીટ કરેલા છે. અત્યારના આજના આ સેશનમાં આપણે પ્રશ્ન નંબર 51 થી આગળ વધશું. પ્રશ્ન નંબર 51 થી 100 સુધી. એટલે આપણે લાસ્ટ સેશનમાં જ્યાં આગળ અટકેલા હતા ત્યાંથી આપણે આજે આગળની તરફ જશું. સૌથી પહેલા તમે જેટલા પણ વ્યુઅર્સ જોડાયેલા છો, જેટલા પણ આ સેશનના માધ્યમથી મારી સાથે જોડાયેલા છે, એ તમામને હું સૌથી પહેલા તો અભિનંદન આપું છું કે તમે જીપીએસસી ની પરીક્ષા ખૂબ સારી રીતે જે છે એ આપેલી છે. તમારામાંથી ઘણા બધા કેન્ડિડેટના ઓલરેડી મેસેજ આવે છે કે એપ્રોક્સિમેટલી આટલા થાય એવું છે, મેરિટની શું સ્થિતિ છે. ઘણા બધા કેન્ડિડેટના ખૂબ જ ભાવુક મેસેજ પણ છે કે ભાઈ આયુર્વેદ જે છે એ લાસ્ટ આટલા વર્ષોથી જે છે એ છોડી દીધું હતું. આ પરીક્ષા થકી જે છે એ અમે એને ફરીથી વાંચ્યું, આ એક માધ્યમ બન્યું. તો આપ જે કોઈ પણ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે જોડાયેલા છો, એ આયુર્વેદ સાથે હરદમ હંમેશા જોડાયેલા રહો, એ માટેનો આપણો આ એક પ્રયત્ન છે. અને જો તમે હજી પણ આયુર્વેદની જ દિશામાં આગળ વધશો, આયુર્વેદનું જ કરશો, તો એ વસ્તુ આયુર્વેદ ફિલ્ડ માટે, આપણા માટે ખૂબ જ સારી રહેશે. તો આ વિચારને ધ્યાનમાં રાખીએ, આ વિચારને આપણે આપણા સંકલ્પમાં બદલીએ અને આપણે આપણા આજના આ પેપર સોલ્યુશન સેશન જે છે એ અંતર્ગત આગળ વધીએ. બુકલેટ બી જે છે એમાંથી આપણે પેપર સોલ્યુશન કરીએ છીએ. તો 55 નંબરનો આપણો પ્રશ્ન છે, પ્રસન્ન દોષમ પ્રકૃતિસ્થ ધાતુમ અન્નવિકાંક્ષમ સમૂત્ર જીહવામ પ્રસન્ન વર્ણ ઇન્દ્રિય ચિત ચેષ્ટમ. આ કોના લક્ષણો છે? અવિષ અથવા તો જે નિર્વિષ છે એના લક્ષણ છે. તમને જે મટીરિયલ આપવામાં આવેલું હતું સ્ટડી દરમિયાન એ અંતર્ગત આ શ્લોક ત્યાં અવેલેબલ હશે. લાસ્ટ શ્લોક છે, તમે એક વખત એને હજી પણ જોઈ શકો છો. સુશ્રુત કલ્પ 6ઠ્ઠો અધ્યાય એનો 32 નંબરનો શ્લોક છે. અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન ડી. સ્ત્રીઓમાં માસિક ચક્રનો પ્રોલિફરેટિવ ફેઝ કયા હોર્મોનના પ્રભાવ હેઠળ હોય છે? ડીસી દત્તા સાહેબની બુક, પેજ નંબર 90, એસ્ટ્રોજન. 57 નંબરનો આપણો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા રોગ માટે હોહેન અને યાહર સ્ટેજિંગ સ્કેલનો ઉપયોગ થાય છે, પ્રયોગ થાય છે? The Hohen and Yahar scale is a widely recognized clinical tool used to describe the progression and severity of motor dysfunction in people with Parkinson's disease. પહેલી વખત ઓરિજિનલી પબ્લિશ ક્યારે થયેલો હતો? 1967માં. અને જનરલી આ સ્કેલ જે છે એ પર્ટિક્યુલર મોટર સિસ્ટમ ઉપર આધારિત છે, ખાસ કરીને પાર્કિન્સન્સ ડિસીઝ. એના માટે આ ટેસ્ટ ઉપયોગી છે. એટલે અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન બી. 58 નંબરનો પ્રશ્ન છે, આચાર્ય સુશ્રુત મુજબ શુક્રવહ સ્રોતસનું મૂળ નીચેનામાંથી કયું છે? સ્રોતસ જે છે એ આપણો એફએક્યુ ટોપિક હતો. મટીરિયલમાં પણ આ અવેલેબલ છે. શુક્રવહે દ્વે તયોર્મૂલમ સ્તનમ વૃષણૌ ચ. ઓપ્શન બી સ્તનવૃષણ. સુશ્રુત શારીર 9મો અધ્યાય 12 નંબરનો શ્લોક. 59 નંબરનો પ્રશ્ન છે, હઠયોગ પ્રદીપિકા મુજબ કયું આસન સર્વશ્રેષ્ઠ આસન તરીકે માનવામાં આવે છે? સાચો જવાબ છે સિદ્ધાસન. કુલ 4 આસન જે છે એને ગણેલા છે વન ઓફ ધ બેસ્ટ. અને ત્યાર પછી એ સૂત્રમાં એવું આપવામાં આવેલું છે કે ભાઈ આ ચારે ચારમાં પણ સિદ્ધાસન જે છે એ સર્વશ્રેષ્ઠ. 34 નંબરના શ્લોકમાં અવેલેબલ છે. ત્યાર પછી છે 60 નંબરનો પ્રશ્ન, આચાર્ય સુશ્રુત મુજબ દ્વિમુખમ એ એક પ્રકારનો ખાલી જગ્યા છે. અજવા વિજવા કિપ્યા ચિપ્યા ગંડુપદમ ચુરવો દ્વિમુખમ.
જ્ઞેય સપ્ત પુરીષજા. શું છે? પુરીષજ કૃમિનો પ્રકાર છે. ઓપ્શન સી પુરીષજ કૃમિ. રેફરન્સ સુશ્રુત ઉત્તર 54, અધ્યાય નંબર 54, 8 નંબરનો શ્લોક. 61 નંબરનો પ્રશ્ન છે. આચાર્ય ચરકે કયા પ્રકારની નપુંસકતાની સારવારમાં યાપન બસ્તીનો ઉપયોગ સૂચવ્યો છે? ચિકિત્સા સ્થાન 30મો અધ્યાય 203 નંબરનો શ્લોક છે. જરા સંભવજ ક્લેબ્યમની ચિકિત્સા, ક્ષીર, સર્પી, વૃષ્યયોગ અને યાપન બસ્તી. એટલે અહીંયા આગળ જરાજન્ય સાચો જવાબ. 62 નંબરનો પ્રશ્ન છે. આચાર્ય સુશ્રુત મુજબ અલ્પનિંદ્રતા એ નીચેનામાંથી કઈ સ્થિતિનું લક્ષણ છે? તો પિત્ત વૃદ્ધિના લક્ષણમાં શીતકામિત્વમ, અલ્પનિંદ્રતા, મૂર્છા, બલહાનિ. પિત્ત વૃદ્ધિનું લક્ષણ છે. શ્લોક છે સુશ્રુત સૂત્ર 15મો અધ્યાય 13 નંબરનો શ્લોક. દોષ ધાતુ મળ ક્ષય વૃદ્ધિ વિજ્ઞાન એ અંતર્ગત આ લેવામાં આવેલું છે. આપણે આને બેઝિક પ્રિન્સિપલ ઓફ આયુર્વેદા એ હેડિંગ હેઠળ ભણેલા છીએ. 63 નંબરનો પ્રશ્ન છે. ચરક સંહિતા મુજબ નીચેનામાંથી કયું નાભિનાલ કર્તનજન્ય વિકાર નથી? આ પ્રકારનો પ્રશ્ન ઓલરેડી આપણા ટેસ્ટ પેપરમાં પૂછાયેલો છે. શારીર સ્થાન 8મો અધ્યાય 45 નંબરનો શ્લોક. ઉતુંડિતા, પિંડાલિકા, વિનામિકા, વિજૃંભિકા. આ એકચ્યુઅલી નાભિનાલ કર્તનજન્ય વિકાર છે, પણ અહીંયા પ્રશ્ન જે કયો નથી, તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન ડી, વિદારિકા. 64 નંબરનો આપણો પ્રશ્ન છે. આચાર્ય સુશ્રુત મુજબ પટલની જાડાઈ કેટલી છે? તો પટલની જાડાઈ પંચમાંશ સમમ દ્રષ્ટિ તેષામ બાહુલ્યમ ઇષ્યતે. સુશ્રુત સંહિતા ઉત્તર તંત્ર 1લો અધ્યાય શ્લોક નંબર 18 અને 19. દ્રષ્ટિનો 1/5 ભાગ. 65 નંબરનો પ્રશ્ન છે. ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ગેઝેટ નોટિફિકેશન મુજબ દર વર્ષે આયુર્વેદ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? ધ મિનિસ્ટ્રી ઓફ આયુષ એનાઉન્સ ધ ફિક્સ ડેટ ઓફ સપ્ટેમ્બર 23rd. 23મી સપ્ટેમ્બર જે છે એને આયુર્વેદ દિવસ તરીકે ઉજવવો, આ પ્રકારનું ગેઝેટ નોટિફિકેશન છે, જે પહેલા ધનતેરસના દિવસે ઉજવાતો. 66 નંબરનો પ્રશ્ન છે. આચાર્ય ચરક મુજબ હાસ્ય એટલે કે મુખનું પ્રમાણ શું છે? પંચમ અંગુલમ હાસ્યમ. વિમાન સ્થાન 8મો અધ્યાય 117 નંબરનો શ્લોક. 67 નંબરનો પ્રશ્ન છે. સુચરિત સુચિરાશ્રિત વત્સલમ. આ કઈ પ્રકૃતિનું લક્ષણ છે? અષ્ટાંગ હૃદય શારી સ્થાન 3જો અધ્યાય 91 નંબરનો શ્લોક. પિત્તજ પ્રકૃતિનું આ લક્ષણ છે. ત્યાર પછી છે 68 નંબરનો શ્લોક. 68 નંબરનો પ્રશ્ન છે. ચરક સંહિતા મુજબ નમન્યાહનુ સંગ્રહમ એ કયા કર્મનો લાભ છે? દિનચર્યા અંતર્ગત પૂછાયેલો પ્રશ્ન. ન કર્ણરોગાહ વાતોત્થા ન મન્યાહનુ સંગ્રહમ ન ઉચ્ચૈઃ શ્રુતિ ન બાધિર્યમ સ્યાત નિત્યમ કર્ણતર્પણાત. સાચો જવાબ આવશે કર્ણતર્પણ. સૂત્ર 5મો અધ્યાય 84 નંબરનો શ્લોક. આપણે સ્વસ્વૃત અંતર્ગત ડિસ્કશન વારંવાર થયેલું છે કે દિનચર્યા, ઋતુચર્યા અને વેગોના પ્રશ્ન અવારનવાર પૂછાતા હોય છે. 69 નંબરનો પ્રશ્ન છે. આચાર્ય સુશ્રુત મુજબ ચતુર્વેદસ્ય આહારસ્ય આધારમ આ કયા દોષ માટે ઉલ્લેખિત છે? ચતુર્વેદસ્ય આહારસ્ય આધારમ. સ્ક્રીન પર તમે જોઈ શકો છો. અત ઉર્ધ્વમ શ્લેષ્મ સ્થાનાની અનુવ્યાખ્યાસ્યામઃ. તંત્ર કરતા એવું કહે છે કે હવે હું શ્લેષ્મ સ્થાનની વ્યાખ્યા કરીશ. એના પછી પહેલું સૂત્ર આવે છે. તત્ર આમાશય પિતાશય ઉપરિષ્ટત્વાદ. આગળ અલગ વર્ણન આવે છે અને એ જ સૂત્ર અંતર્ગત કન્ટિન્યુટીમાં છે. ચતુર્વિધસ્ય આહારસ્ય આધારમ. એટલે આ જે પર્ટિક્યુલર કન્ટેક્સ છે, આ જે રેફરન્સ છે, એ કોના માટે, કોના અંડરમાં આવેલો છે? શ્લેષ્મ સ્થાનના વર્ણનમાં આવેલો છે. રિપીટ કરું છું, શ્લેષ્મ સ્થાનના વર્ણનમાં. 70 નંબરનો પ્રશ્ન છે. અષ્ટાંગ હૃદય મુજબ કયું લક્ષણ સમ્યક ક્ષાર દગ્ધનું માનવામાં આવેલું છે? પક્વ જંબવસિતમ.
અષ્ટાંગ હૃદય, સૂત્રસ્થાન 30મો અધ્યાય 34 નંબરનો શ્લોક પક્વજંબુ. 71 નંબરનો પ્રશ્ન છે, પીપાસા, પ્રલાપ અને વમનના લક્ષણો કયા પ્રકારના જ્વરમાં જોવા મળે છે? આપણે ઓલરેડી વાત થયેલી હતી કે ધાતુગત જ્વરમાંથી પ્રશ્ન આવે. ચરક ચિકિત્સા 3જો અધ્યાય 79 નંબરનો શ્લોક, સ્વેદ તીવ્રમ પીપાસા ચ પ્રલાપમ વમ્યશ્ચ ભિક્ષણશ. કોનું લક્ષણ છે? મેદસ્થમ, એટલે મેદો ધાતુગત જ્વર. 72 નંબરનો પ્રશ્ન છે, લેખન કર્મ માટે કઈ શસ્ત્રની ધારા ઉપયોગી છે? ભેદના નામ માસુરી, લેખના નામ અર્ધમાસુરી. એટલે અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન બી, અર્ધમાસુરી. સુશ્રુત સૂત્ર 8મો અધ્યાય 10 નંબરનો શ્લોક. 73 નંબરનો પ્રશ્ન છે, આચાર્ય ચરકના મતે નીચેનામાંથી કયા 3 મહત્વપૂર્ણ મર્મ ગણવામાં આવેલા છે? ચિકિત્સા સ્થાન 26મો અધ્યાય 3જા નંબરનો શ્લોક છે, મર્માણી બસ્તી હૃદયમ શિરસ્ય પ્રધાન ભૂતાની વદંતી. એટલે શિર, હૃદય અને બસ્તી. 74 નંબરનો આપણો પ્રશ્ન છે, ક્રિમિ ગ્રંથિ એ કયા પ્રકારનો નેત્ર રોગ છે? ક્રિમિ ગ્રંથિશ્ય વિજ્ઞેયમ રોગાહ સંધિગતા નવમ. એટલે સંધિગત રોગોની શ્રેણીમાં આવે. સુશ્રુત ઉત્તર 2જો અધ્યાય શ્લોક નંબર 3. આપણો 75 નંબરનો પ્રશ્ન છે, આચાર્ય સુશ્રુત મુજબ રાજ્યક્ષમાં કંઠોધ્વંસ આ લક્ષણ મુખ્યત્વે કયા દોષના પ્રકોપના કારણે જોવા મળે? શીર્ષ પરિપૂર્ણત્વમ ભક્તચ્છંદમ એવં ત કાશ કંઠસ્ય ઉદ્વંસમ વિજ્ઞેયમ કફકોપત. એટલે અહીંયા આગળ સાચો જવાબ આવે ઓપ્શન સી, કફ. સુશ્રુત ઉત્તરતંત્ર 41મો અધ્યાય 13 નંબરનો શ્લોક. 76 નંબરનો પ્રશ્ન છે, વિશેષણ બાલાનામ પ્રશસ્યતે કોના માટે કહેવામાં આવેલું છે? સુશ્રુત સૂત્ર 45મો અધ્યાય 92 નંબરનો શ્લોક છે. અહીંયા આગળ નવનીત એટલે માખણનું વર્ણન કરેલું છે. એમાં સૌથી પહેલા સધ્યસ્કનું કર્યું છે, એના પછી ચિરોત્થિતનું કરેલું છે. ચિરોત્થિતમ ગુરુ કફમેદો વિવર્ધનમ શોષગ્નમ વિશેષેણ બાલાનામ પ્રશસ્યતે. એટલે અહીંયા સાચો જવાબ આવે ઓપ્શન બી, ચિરોત્થિતમ અથવા તો પુરાણ. ત્યાર પછીનો પ્રશ્ન છે, સમવોટ ટ્રિકી ક્વેશ્ચન. ગુજરાતી વાંચનમાં થોડા પણ આમ કે આમ થઈએ તો આ પ્રશ્ન ખોટો પડે. શરીર મધ્યમ એ કયો રોગ માર્ગ છે? શરીર મધ્યમ મહાનિમ્નમ આમ પક્વાશયમ આ કયો છે? આભ્યંતર. એટલે અહીંયા જવાબ આવશે ઓપ્શન સી, આભ્યંતર રોગ માર્ગ. આભ્યંતર રોગ માર્ગ એટલે શું? કોસ્ટ. 78 નંબરનો પ્રશ્ન છે, હેબર્ડન્સ નોડ કયા રોગમાં જોવા મળે છે? Haberdens node are characteristic bony outgrowths that are a common symptom of osteoarthritis. Most common osteoarthritis of the hand માં જોવા મળે. એટલે અહીંયા સાચો જવાબ છે osteoarthritis. ત્યાર પછી 79 નંબરનો પ્રશ્ન છે, પ્રથમ કાયમી દાંત કેટલા વર્ષની ઉંમરે ફૂટે? 6 વર્ષની ઉંમરે ફૂટે. એટલા માટે તે those teeth are usually the first permanent molars. એટલા માટે એને 6-year molar આ રીતે પણ સંજ્ઞા આપવામાં આવેલી છે. 6 વર્ષ. આચાર્ય સુશ્રુતે કયા બાલગ્રહને સૌથી ભયાનક એટલે કે ઉગ્રતમ માનેલો છે? સ્કંદ ગ્રહો અતિ ઉગ્રતમમ સર્વેશુ એશ યત સ્મૃત. એટલે સ્કંદને જે છે એ સૌથી ભયાનક અને ઉગ્રતમ માનેલો છે. 81 નંબરનો પ્રશ્ન છે, શુક્રગત દોષ માટે આચાર્ય સુશ્રુતે દર્શાવેલ સ્નેહ બસ્તીની સંખ્યા શું? આ ગણતરી વાળો પ્રશ્ન છે. સુશ્રુત ચિકિત્સા 37મો અધ્યાય 74 નંબરનો શ્લોક. અષ્ટમો નવમશ્ચ અસ્થિ મજ્જાનામ. એટલે મજ્જામાં 9 બસ્તી. એવમ શુક્રગતાન દોષાન દ્વિગુણમ સાધીએ. એટલે શુક્રગતમાં શું છે, જે અગાઉ મજ્જામાં છે એની બમણી એટલે 9 ગુણ્યા 2 18 આપવાની થાય. 18 સાચો જવાબ આવે. 82 નંબરનો પ્રશ્ન છે, માર્સુપાઇલાઇઝેશન નીચેનામાંથી કઈ સ્થિતિમાં કરવામાં આવે છે? બાર્થોલિન સિસ્ટમાં કરવામાં આવે. ઇફ સિસ્ટ recur
Frequently, this minor surgical procedure creates a permanent small opening or pouch for a gland to drain. એટલે અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, બાર્થોલિન સિસ્ટ. 83 નંબરનો પ્રશ્ન છે, વાત રક્તની સારવારમાં ગુડુચીનું અનુપાન શું? આ પ્રશ્ન જે છે એ ભૈષજ્ય રત્નાવલીમાંથી પૂછવામાં આવેલો પ્રશ્ન છે. ઓરિજિનલ સૂત્ર છે ભૈષજ્ય રત્નાવલી, વાત રક્ત અધિકાર, 12 નંબરનો શ્લોક, ઘૃતેન વાતમ સગુડા વિબંધમ પિત્તમ સીતા મધુનામ કફશ્ચ. એના પછીનું સૂત્ર આપણા માટે મહત્વનું છે, વાતાશ્રુગમ ઉગ્રમ રુગતેલ મિશ્રમ. એટલે અહીંયા વાત રક્ત કે જે અતિશય ઉગ્ર હોય, જે દારૂણ હોય, એમાં કોના સાથે છે? ઉર્બુક તેલ મિશ્રમ. ઉર્બુક એટલે શું? કોનો પર્યાય છે? ઉર્બુક જે છે એ એરંડ તેલનો પર્યાય છે. એટલે અહીંયા સાચો જવાબ શું આવશે? વાત રક્તની સારવારમાં ગુડુચીનું અનુપાન એરંડ તેલ. ભૈષજ્ય રત્નાવલી એમાંથી આ પ્રશ્ન પૂછાયેલો છે. 12 નંબરનો શ્લોક, વાત રક્ત અધિકાર. 84 નંબરનો પ્રશ્ન છે, આચાર્ય સુશ્રુત મુજબ મુસ્તક એ એક પ્રકારનો ખાલી જગ્યા છે. સુશ્રુત કલ્પસ્થાન બીજો અધ્યાય. મુસ્તક એક પ્રકારનું કંદવિશ છે. પંચ્યાસી નંબરનો પ્રશ્ન છે, વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલ રોગોના આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ ICD-11 માં નીચેનામાંથી કયું મોડ્યુલ આયુર્વેદ સિદ્ધ અને યુનાની દવા પ્રણાલીઓ સાથે સંબંધિત છે? The terminologies for disease based on Ayurveda, Siddha and Unani system has been specifically included under the traditional medicine module number 2, TM2. સાચો જવાબ ઓપ્શન બી. 86 નંબરનો પ્રશ્ન છે, નવનીત સમપ્રભો મેં નીચેનામાંથી કોના માટે વપરાય છે? મટીરિયલ પેજ નંબર 4 નો આ પ્રશ્ન છે, જે સ્પેસિફિકલી પર્યાય વાળું મટીરિયલ છે, પર્યાય અને પ્રકાર વાળું. એમાંથી જ છે, ધ્યાનથી આપણે વાંચેલું હોય તો ચોક્કસપણે સાચો પડે. ઓપ્શન ડી ગંધક સાચો જવાબ. 87 નંબરનો પ્રશ્ન છે, ભારતમાં નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ડેફનેસ આ કયા વર્ષમાં શરૂ કરવામાં આવેલો હતો? The National Program for Prevention and Control of Deafness was officially launched in the year 2007, specifically January 2007. એટલે 2007 અહીંયા સાચો જવાબ છે. આયુષ જીકે. 88 નંબરનો પ્રશ્ન, અલ્ટામિયર ઓપરેશન કઈ સ્થિતિમાં કરવામાં આવે છે? અલ્ટામિયર પ્રોસિજર ઓલ્સો નોન એઝ પેરિનિયલ રેક્ટોસિગ્મોઇડોક્ટોમી. રેક્ટલ પ્રોલેપ્સની સ્થિતિમાં આ ઓપરેશન કરવામાં આવે છે. ત્યાર પછી છે 89 નંબરનો પ્રશ્ન, આચાર્ય શાળંગધરે ચૂર્ણકલ્પ માટે કયા જાતના ચંદનનો ઉપયોગ સૂચવેલો છે? શાળંગધર સંહિતા પૂર્વખંડ પહેલો અધ્યાય 50 નંબરનો શ્લોક. કષાય અને લેપ માટે જે છે એ રક્તચંદનનો પ્રયોગ કરવામાં આવે. ચૂર્ણ, સ્નેહ અને આસવ માટે પ્રાયશઃ ચંદનાન્વિતમ એટલે કે શ્વેતચંદન. ચૂર્ણકલ્પ માટે શ્વેતચંદન પ્રયોગ. 90 નંબરનો પ્રશ્ન છે, કયા પ્રકારના શ્વાસમાં બસ્તી પ્રદેશમાં આધમાન, બળતરા અને દુખાવો જોવા મળે? સુશ્રુત ઉત્તર 51 નંબરનો અધ્યાય, એમાંથી 11 નંબરનો આ શ્લોક છે. જ્યારે આ વસ્તુ ચાલી ત્યારે તમને ચોક્કસપણે કહેવામાં આવેલી હતી કે અહીંયા આગળ બસ્તી દાહ ઉપર બોક્સ અને સ્ટાર કરો. છિન્ન શ્વાસ સાચો જવાબ. 91 નંબરનો પ્રશ્ન, પ્રિકન્સેપ્શન અને પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક અધિનિયમ હેઠળ યુએસજી કરાવનાર દંપતી અથવા લિંગ પરીક્ષણ કરાવનાર ડોક્ટરને કેવા પ્રકારની સજાની જોગવાઈ છે? 3 થી 5 વર્ષ સુધીની કેદ અને 10,000 થી 50,000 સુધીના દંડની જોગવાઈ. 92 નંબરનો પ્રશ્ન છે, આચાર્ય સુશ્રુત દ્વારા વર્ણિત દ્વાદશ અશન પ્રવિચારણા મુજબ કયા પ્રકારનો આહાર વ્રણિનામ માટે સૂચવવામાં આવેલો છે? યાદ કરો, દ્વાદશ અશન તમને આપવામાં આવેલા મટીરિયલનો આ એક વિષય છે
કયા પ્રકારના આહાર માટે સૂચિત છે? ઓરિજિનલ રેફરન્સ ક્યાંનો છે? સુશ્રુત ઉત્તર 64મો અધ્યાય કે જેમાં સ્વશ્રુત વર્ણિત છે એનો 61 નંબરનો શ્લોક. પ્રક્લિન્ન કાયાનામ વ્રણિનામ શુષ્ક મિહિનામ એવમ ચ. એટલે વ્રણિત જે છે એના માટે કેવો આહાર હિતકારી છે? અશન મુજબ શુષ્ક. ઓપ્શન ડી શુષ્ક. 93 નંબરનો પ્રશ્ન છે આચાર્ય સુશ્રુત દ્વારા કઈ સ્થિતિની સારવારમાં ક્ષીરબસ્તી અને મેધ્યન્ન સૂચિત કરવામાં આવેલું છે? સુશ્રુત સૂત્ર 15મો અધ્યાય 12 નંબરનો શ્લોક. દોષ ધાતુ મળ ક્ષય વૃદ્ધિ વિજ્ઞાન. અગેન જો કેટલા બધા પ્રશ્નો પૂછાયેલા છે. ગર્ભક્ષયના જે લક્ષણો છે ગર્ભસ્પંદન વગેરે એમાં પાછળથી ચિકિત્સા આપવામાં આવેલી છે. ચિકિત્સા અંતર્ગત ક્ષીરબસ્તી પ્રયોગ અને મેધ્યન્ન પ્રયોગ આપ્યો છે. એટલે અહીંયા સાચો જવાબ ઓપ્શન સી ગર્ભક્ષય. કોલમ એ વ્રણશોધ ચિકિત્સા ક્રમને કોલમ બી વ્રણશોધ ચિકિત્સા સાથે મેચ કરો. એટલે ક્રમ અને એની સામે ટ્રીટમેન્ટનો પ્રોટોકોલ અને મેચ. યોગ્ય જોડકાનો પ્રશ્ન છે. સુશ્રુત સૂત્ર 17મો અધ્યાય અને 17 નંબરનો શ્લોક છે. આદો વિમલાપનમ કુર્યાત દ્વિતીય અવસેચનમ તૃતીયમ ઉપનાહમ. આ પ્રશ્ન આપણે ઓલરેડી પૂછેલો છે. આ એ જ પ્રશ્ન પૂછાયેલો છે. 1C 2A 3D 4B. 95 નંબરનો પ્રશ્ન આચાર્ય ચરક મુજબ ઉલ્લુપ્ત એ શું છે? સિદ્ધિસ્થાન 5મો અધ્યાય 8 નંબરનો શ્લોક. સવાતાતી દ્રુતમ વાળો શ્લોક. એટ ધી એન્ડ આપવામાં આવેલું છે પ્રણેતૃત. ધેટ મીન્સ બસ્તી દાતાના દોષ છે. બસ્તી જે પ્રદાન કરે છે એ વ્યક્તિ બસ્તી દાતા. 96 નંબરનો પ્રશ્ન છે અષ્ટાંગ હૃદય દ્વારા વર્ણિત મૂર્ધ તેલમાં કયું કર્મ સમાવિષ્ટ નથી? અષ્ટાંગ હૃદય સૂત્ર સ્થાન 22મો અધ્યાય 23 નંબરનો શ્લોક. અભ્યંગ શેક પીચુ અને બસ્તી આ 4 પ્રકારના કર્મ જે છે એ મૂર્ધ તેલમાં સમાવિષ્ટ છે. અહીંયા ઓપ્શનમાં તમે જો અભ્યંગ આપવામાં આવેલું છે, શેક આપવામાં આવેલું છે, બસ્તી આપવામાં આવેલું છે, પણ પીચુની જગ્યાએ જે છે અહીંયા શિરોસ્નેહ શબ્દ પ્રયોગ કર્યો છે. અહીંયા આપણો સાચો જવાબ આવશે શિરોસ્નેહ. ઓપ્શન ડી. 97 નંબરનો પ્રશ્ન છે વાઘભટ્ટના મતે જંતુ ઉત્પત્તિ કયા પ્રકારના ગ્રંથિ રોગમાં જોવા મળે છે? અષ્ટાંગ હૃદય ઉત્તરતંત્ર 29મો અધ્યાય 5 નંબરનો શ્લોક. ગ્રંથિ ભવેત મૂર્છસુ જંતુષુ. સાચો જવાબ ઓપ્શન સી રક્તજ ગ્રંથિ. દોષેહિ દુષ્ટમ અશ્રુજામ અથવા અશ્રુજી. ધેટ મીન્સ અશ્રુગ એટલે રક્ત. ઓપ્શન સી રક્તજ. જો તમને ખરેખર એવું લાગે છે કે આ સોલ્યુશનથી તમને બેનિફિટ થાય છે, આગળ ઉપર હેલ્પ થાય છે, તો આ સેશનને ચોક્કસપણે લાઈક કરો. આના પહેલાનો સેશન જે છે એ જોયેલો છે પણ લાઈક નથી કર્યો. સામાન્ય રીતે આપણી એક કોમન આ હ્યુમન મેન્ટાલિટીની ટેન્ડન્સી છે કે આપણે આખો વિડીયો જોઈએ છીએ, નીચે સુધી જઈએ છીએ, પણ લાઈક નથી કરતા. 98 નંબરનો સૂત્ર, 98 નંબરનો પ્રશ્ન. વલય એ કયા કર્મ સાથે સંબંધિત છે? સુશ્રુત સૂત્ર 12મો અધ્યાય 11 નંબરનો શ્લોક. વલય બિંદુ વિલેખા પ્રતિસાર. દહન વિશેષા. દહન વિશેષા એટલે શું? અગ્નિકર્મમાં છે. ઓપ્શન સી અગ્નિકર્મ. 99 નંબરનો પ્રશ્ન છે નીચે આપેલા વિકલ્પમાંથી સાચા જવાબો આપીને ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા સંદધાતી. ચરક સૂત્ર 27મો અધ્યાય 4 નંબરનો શ્લોક. મધુ સંદધાતી. એટલે અહીંયા ઓપ્શન બી જે છે એ સાચો જવાબ છે. ત્યાર પછી 100 નંબરનો પ્રશ્ન છે રદિ મુક્તે નરહ સ્વાસ્થ્યમ યાતિ મોહમ વૃત્તે પુનઃ. એ કયા રોગનું લક્ષણ છે? ચરક સંહિતા સિદ્ધિસ્થાન 9મો અધ્યાય 14 નંબરનો શ્લોક. વાયુનામ દારુણમ પ્રાહુર એકે તમ અપતાનકમ. તમ અપતાનકમ. હૃદિ મુક્તે નરમ સ્વાસ્થ્યમ યાતિ મોહમ વૃત્તે પુનઃ. વાયુનામ દારુણમ પ્રાહુર એકે તમ અપતાનકમ. સાચો જવાબ સિદ્ધિસ્થાન 9મો અધ્યાય 14 નંબરનો શ્લોક. તાનક. 1 થી 100 નંબરના પ્રશ્નો જે છે એ આપણે અહીંયા આગળ સોલ્વ કરેલા છે. આગળના પ્રશ્ન જે છે એ આગળના સેશનમાં સોલ્વ કરવામાં આવશે. આ જ રીતે આપણે વિથ રેફરન્સ એમાં આગળ જવાના છીએ.
અહીં સુધીના સેશનમાં તમે જો સાથે જોડાયેલા છો, જો તમને આ સેશન ઉપયોગી લાગેલો છે, તો ચોક્કસપણે આ સેશનને લાઈક કરો અને શેર કરો. મારી સાથે જોડાવા માટે હું વૈદ્ય ધવલ ધોળકિયા આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.